હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ તો એક આદર્શ વાયુ A છે, એનું 1 ગ્રામ, એનું દબાણ 2 બાર છે. બીજો આદર્શ વાયુ B છે, એના 2 ગ્રામ છે, પણ દબાણ નથી આપ્યું. એક તાપમાને એ જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે ત્યારે કુલ દબાણ કેટલું થઈ જાય છે? તો કે 3 બાર. ઓકે, તો આપણને PB નું દબાણ છે ખબર પડી છે. PA = 1 બાર અને PB નથી ખબર આપણને, પણ PA + PB ખબર છે, 3 બાર છે. ઓકે, તો PB = 3 - PA 3 - 1 = 2 બાર. ઓકે, આ PB મળી ગયો. PA છે આપણી પાસે, PB છે, તો એના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ છે એ શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે PAV = nRT. આપણી પાસે આ દબાણનું સૂત્ર છે આદર્શ વાયુ સમીકરણનું. અહીંયા n બરાબર આપણે મોલ મૂકીએ તો આણ્વીય દળ કીધું છે, આમાં આણ્વીય દળ તો ક્યાં આવતું નથી, તો આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર, ઓકે, પહેલાના મોલ બરાબર પહેલાનું દળ છેદમાં એ વાયુનું આણ્વીય દળ. સૂત્રમાં કિંમત મૂકીએ તો આ થશે PAV = NA/MA RT. ઓકે, હવે આણ્વીય દળ કીધું છે એટલે આપણે આણ્વીય દળને સૂત્રનો કરતા બનાવીએ તો NA = MART છેદમાં PA × V. આ જ રીતે આપણે પેલું સમીકરણ લઈએ. હવે બીજા વાયુ માટે મળશે તો એ શું થશે? તો કે MB = MBRT છેદમાં PB × V. ઓકે, આ 2 થઈ ગયું. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે? તો કે MA/MB = MART છેદમાં PAV. આ છેદમાં લખી દો. છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં, એટલે આમ થઈ જશે PBV છેદમાં MBRT. R સરખો છે એટલે કેન્સલ થઈ જશે, પ્લસ તે જ તાપમાન અહીંયા છે એટલે તાપમાન સરખું છે, તાપમાન પણ કેન્સલ થઈ જશે, કદ પણ સરખું છે એટલે કદ પણ કેન્સલ થઈ જશે. ઓકે, દળ બેયના આપ્યા છે. સોરી અહીંયા આપણે PA નું દબાણ 2 બાર છે, આ 2 બાર છે, ટોટલ 3 બાર છે, એટલે 3 માંથી PA એટલે આ 2 બાર કરશું એટલે આ 1 બાર મળશે. સોરી ગ્રામ એના 1 છે. તો MA ના છેદમાં MB = કેટલા થશે? તો હવે MA છેદમાં MB ગુણ્યા PB ના છેદમાં PA. કિંમતો મૂકીએ. MA પહેલાનું દળ 1 ગ્રામ, એનું દબાણ PB 1 બાર છેદમાં બીજા વાયુનું દળ છે એ 2 ગ્રામ છે, અહીંયા આપણને ખ્યાલ છે, અને PA એ પણ 2 એટલે શું થશે? તો કે 2 × 2. તો MA/MB નો ગુણોત્તર છે કેટલો થશે? તો કે MA ના છેદમાં MB બરાબર 1 × 1 એટલે 1, 2 × 4. ધેટ મીન્સ MA/MB = 1/4. ગુણોત્તર પૂછ્યો છે આણ્વીય દળ વચ્ચેનો સંબંધ, તો આપણે આ રીતે લખી શકીએ. ઓકે, આ આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ. હવે ત્યાર પછીનો એક્ઝામ્પલ, એક ગટર સાફ કરનાર પદાર્થ છે ડ્રાયટેક્સ, થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. કોસ્ટિક સોડા એટલે કે NaOH છે એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અને જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20°C તાપમાને અને 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ કેટલો મળશે જોવાનું છે. તો સૌથી પહેલું કામ આપણે શું કરશું? તો કે સૌથી પહેલા તો આપણે પ્રક્રિયા છે એને લખશું. તો એલ્યુમિનિયમ છે એ ધરાવે છે અને કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે છે. સ્વાભાવિક છે કે જલીય માધ્યમ તો હશે જ એટલે પાણી તો હશે જ. એમાંથી જ્યારે પ્રક્રિયા થાય ત્યારે NaAlO2 પ્લસ હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે. હવે આ આપણી પ્રક્રિયા છે. હવે પ્રક્રિયાને આપણે સૌથી પહેલા તો બેલેન્સ કરશું. તો બેલેન્સ કરતી વખતે આપણે જો જોઈએ તો ઓક્સિજન
અહીંયા 2 છે, અહીંયા 1 અને 1 2 એટલે વાંધો નથી. ચલો સોડિયમ 1 નો 1 છે, ઓકે કંઈ વાંધો નથી. હવે હાઇડ્રોજન વાયુ છે, એલ્યુમિનિયમ પણ બે જગ્યાએ 1 છે, પણ હાઇડ્રોજન વાયુ અહીંયા 2 છે અને સામેની બાજુ છે એ 2 છે, એટલે બધી જગ્યાએ આઈ હોપ જે ઇક્વેશન છે એ નહીં, અહીંયા 3 છે, સોરી H2 અને H 3 છે. તો સામેની બાજુ જો આપણે એને પૂર્ણાંકમાં ફેરવવો હોય તો એને આપણે અહીંયા 3 વડે ગુણીએ. તો 3 વડે જ્યારે એને ગુણવામાં આવે તો 2 દુ 4 અને 2 અહીંયા 6. તો અહીંયા સોડિયમ 2 થઈ ગયા એટલે અહીંયા મારે 2 કરવા પડશે. તો સામે એલ્યુમિનિયમ પણ 2 થઈ ગયા છે એટલે એલ્યુમિનિયમ પણ મારે 2 કરવા પડશે. હવે ઓક્સિજન કેટલા છે તો કે 2 આ ને 2 આ 4, 2 દુના 4. ઇક્વેશન છે આપણું હવે બેલેન્સ થઈ ગયું છે. હવે 1 મોલ એલ્યુમિનિયમ અહીંયા 2 છે એ એના મોલ દર્શાવે છે. 1 મોલ એલ્યુમિનિયમ હોય તો એ 27 ગ્રામ છે. તો 2 મોલ એલ્યુમિનિયમ છે એટલે આ કેટલા ગ્રામ થયું તો કે 54 ગ્રામ એલ્યુમિનિયમ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ કેટલા ગ્રામ ઉત્પન્ન કરે છે એ આપણે જોશું. તો અહીંયા જે હાઇડ્રોજન વાયુ છે એ આપણને ઉત્પન્ન થાય છે તો કેટલા લીટર, કારણ કે એનું કદ શોધવાનું છે. જો 1 મોલ હોય તો 22.4 લીટર ઉત્પન્ન કરે. અહીંયા 3 મોલ છે એટલે 22.4 ગુણ્યા 3 કરવા પડશે આપણે, એટલે ટોટલ કેટલો ઉત્પન્ન થશે તો કે 67.2 67.2 લીટર આટલો ઉત્પન્ન કરે. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. જો 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 67.2 લીટર હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે. આપણને કેટલો એલ્યુમિનિયમ આપ્યો છે તો કે 15.15 ગ્રામ એલ્યુમિનિયમ છે. એ પ્રક્રિયા કરે તો કેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો ત્રિરાશિ સિમ્પલ મૂકવાની છે કે ભાઈ આપણે એસટીપી એ વાત કરીએ. ઓકે, તો એસટીપી એ 54 ગ્રામ એલ્યુમિનિયમ છે એને ઉત્પન્ન કરેલ હાઇડ્રોજન H2 નું કદ કેટલું થશે તો કે 67.2 લીટર. તો 15 ગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન કરેલા હાઇડ્રોજન વાયુનું કદ કેટલું? સિમ્પલ ત્રિરાશિ. આને સૂત્રનો કરતા બનાવવું એટલે આ છે એ છેદમાં જશે 67.2 મલ્ટીપ્લાઈડ બાય 0.15 આ એની સાથે ગુણાકાર મને છેદમાં જશે 54. ઓકે, આ ગ્રામ છે આ પણ ગ્રામ છે, ધેટ મીન ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે. ઓકે, અને આ લીટર છે આપણી પાસે એટલે જવાબ આપણો લીટરની અંદર આવશે. કેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે તો કે 0.187 લીટર. 0.187 લીટર હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થશે. હવે ત્યાં આપણું પૂરું નથી થતું, એટલો તો ઉત્પન્ન થાય છે પણ જો 20°C તાપમાને 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુનું કદ શોધવાનું છે. આ ક્યારે શોધ્યો છે આપણે તો કે અહીંયા મેં લીધું એમ એસટીપી એ લીધું છે. આપણે 20°C તાપમાને અને 1 બાર દબાણે એનું કદ છે એ શોધવાનું છે. તો હવે આપણી પાસે બે કન્ડિશન છે. એક છે એસટીપી સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ, અને બીજું આપણે શોધવાનું છે 20°C અને 1 બાર દબાણ. એટલે આપણી પાસે બે પરિસ્થિતિઓ છે એવી. એક પરિસ્થિતિ કઈ છે તો કે એસટીપી છે. ઓકે, તો એસટીપી એ જો આપણે વાત કરીએ તો પ્રેશર કેટલું થાય તો કે પ્રેશર છે 1 બાર થાય સ્ટાન્ડર્ડ તાપમાન દબાણે. ઓકે, અને બીજું છે P2 ત્યારે પણ આપણને 1 બારે કીધું છે. ઓકે, એટલે દબાણ આપણી પાસે આવી ગયા. હવે એનું તાપમાન કેટલું છે T1 એટલે તો કે T1 એટલે સ્ટાન્ડર્ડ એસટીપી તો ત્યારે થાય 273 કેલ્વિન, અને T2 કેટલું છે તો કે 20°C તો 20 + 273 એનો અર્થ કે 293 કેલ્વિન થશે. ઓકે, હવે આપણી પાસે V1 એટલે કે એસટીપી એ કદ કેટલું છે તો 0.187 લીટર છે, અને V2 કેટલું તો કે એ તો આપણે શોધવાનું છે. V2 આપણને ખ્યાલ છે નહીં. તો આપણે કયું સમીકરણ મૂકીને આ કિંમતો શોધી શકીએ તો કે અહીંયા આપણે સંયુક્ત વાયુ સમીકરણ છે એ મૂકી શકીએ. તો સંયુક્ત વાયુ સમીકરણ પ્રમાણે જો આપણે વાત કરીએ તો સંયુક્ત વાયુ સમીકરણ આવડતું હશે બાળકોને. P1 V1 / T1 = P2 V2 છેદમાં T2. ઓકે, હવે જો હું એની કિંમતો છે એ મૂકવાનો પ્રયત્ન કરું તો આપણે અહીંયા મૂકીએ તો P1 એટલે 1 બાર, V1 કેટલું છે તો 0.187 લીટર. ઓકે, અને છેદમાં T1 273 કેલ્વિન,
બરાબર P2 કેટલું છે તો કે 1 બાર, V2 શોધવાનું છે અને તાપમાન કેટલું છે તો કે ભાઈ 293 કેલ્વિન. ઓકે, હવે અહીંયા તમારે V2 ને સૂત્રનું કરતા બનાવવાનું છે. તો શું થશે તો કે આ 1 બાર તો કેન્સલ થઈ જશે. V2 નો સૂત્રનો કરતા બનાવો તો 0.187 લિટર ગુણ્યા 293 કેલ્વિન છેદમાં કેટલા થશે તો કે 273 કેલ્વિન. આ કેલ્વિન કેન્સલ થઈ જશે અને V2 છે એ તમારે ગુણાકાર કરી અને શોધી લેવાનું છે. 0.187 ગુણ્યા 293 ભાગ્યા 273 આ જવાબ છે એ તમારે લીટરની અંદર આવશે અને આ જવાબ છે એ તમારે ગુણાકાર કરી પછી ભાગાકાર કરીને જોઈ લેવાનો છે. ઓકે, ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ તો 9 ડેસીમીટર ક્યુબનો એક ફ્લાસ્ક છે. એમાં 27 સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું મિશ્રણ ભરેલું છે. હવે સિમ્પલ આપણી પાસે એક ફ્લાસ્ક છે, બે વાયુને ભેગા કરી દીધા છે તો એનાથી દબાણ કેટલું ઉત્પન્ન થશે એ જોવાનું છે. તો આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે, એની મદદથી આપણે દબાણ છે એ શોધી શકીએ. તો દબાણ શોધવા માટે સૌથી પહેલા તો આપણે સૂત્રની રિક્વાયરમેન્ટ કઈ છે તો કે આપણું સૂત્ર છે આવું PV = nRT. ઓકે, P તમને આપ્યું છે તો કે P તો તમને આપ્યું નથી, એ તો શોધવાનું છે દબાણ. ઓકે, V આપ્યું છે કદ તો કે હા કદ આપ્યું છે. કેટલું આપ્યું છે તો કદ આપણને આપ્યું છે 9 ડેસીમીટર ક્યુબ. મોલ આપ્યા છે. હવે મોલ સૂત્રની અંદર જરૂરી છે, આપણી પાસે મોલ નથી, વજન છે બંનેના. તો વજન ઉપરથી આપણે મોલ શોધી શકીએ કારણ કે બે વાયુ છે એટલે આપણે કુલ મોલ લેવા પડશે. તો સૌથી પહેલા તો આપણે મિથેનના મોલ શોધીએ. તો મિથેન એટલે CH4 ના મોલ. મોલ બરાબર શું થાય તો કે વજનના છેદમાં આણ્વીય દળ. ઓકે, વજન કેટલું આપ્યું છે તો કે 3.2 ગ્રામ અને મિથેનનું આણ્વીય દળ તો કે કાર્બનના 12 અને એક હાઇડ્રોજનનો 1 + 4 એટલે 12 ને 4 16 ગ્રામ. ઓકે, તો કેટલા થશે તો કે 0.5 ગ્રામ થશે આના. ઓકે, સોરી 16 દુના 32 એટલે 0.2 ગ્રામ. સોરી 0.2 ગ્રામ થશે. એ જ રીતે CO2 ના મોલ શોધીએ તો સૂત્ર તો આ જ વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપ્યું છે 4.4 ગ્રામ. ઓકે, અને સોરી અહીંયા ગ્રામ કેન્સલ થઈ જશે બે એટલે આ થશે 0.2 મોલ. CO2 નું આણ્વીય દળ કાર્બનના 12, ઓક્સિજનના 16 દુના 32, 12 + 32 એટલે 44 ગ્રામ. ઓકે, 44 ગ્રામ કેન્સલ થઈ જશે. 0.1 મોલ. ઓકે, તો કુલ મોલ કેટલા થયા તો કે ભાઈ કુલ મોલ બરાબર 0.2 + 0.1 મોલ. ઓકે, તો કેટલા થશે તો કે ભાઈ 2 + 1 એટલે 0.3 મોલ થશે. તો હવે તો આપણી પાસે ઇક્વેશન છે. P ને ડાયરેક્ટ સૂત્રનો કરતા બનાવીએ તો P = n 0.3 મોલ. R વાયુ અચળાંક આપણે આવી ગયો 0.08314. ઓકે, ટેમ્પરેચર કેટલું છે તો કે તાપમાન તમને આપ્યું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એને કેમ લખી શકાય તો કે T = 27 + 273 300 કેલ્વિન. સોરી 300 કેલ્વિન એટલે કેલ્વિનમાં જ લેશું એટલે આ થઈ જશે 300 કેલ્વિન ભાગ્યા આ V છે એ છેદમાં આવી જશે કારણ કે માત્ર દબાણ શોધવું છે. તો કદ કેટલું આપ્યું છે તો કે 9 ડેસીમીટર ક્યુબ આપ્યું છે. ઓકે, આ પણ ડેસીમીટર ની અંદર જ આપણે લીધું છે એટલે એકમ આપણે કેન્સલ થઈ જશે કદ સાથે r. તો P = જો ગુણાકાર કરીએ તો ગુણાકાર છે 3 તેરી 9 એક સાથે નીકળી જશે, પોઈન્ટ નીકળી જશે એટલે કેટલા 30 તેરી 90, 90 ભાગ્યા 9 એટલે 10. 10 આની સાથે ગુણાઈ જશે. બહુ સિમ્પલ છે. આની સાથે આ પોઈન્ટ આ 0 સાથે પોઈન્ટ નીકળી જશે. 3 તેરી 9 એટલે 90, 90 ભાગ્યા 9 એટલે 10. 10 આની સાથે ગુણાઈ જશે એટલે કેટલા થશે તો કે 0.808 314 થઈ જશે સીધા 12. ઓકે, આ આપણે સીધો એકમ મળી ગયો. જો તમને એમ કીધું હોય કે પાસ્કલમાં શોધો તો આ ક્યાંક આપણને ખબર છે કે 1 bar = 10⁵ પાસ્કલ.
તો સિમ્પલી P ઇઝ ઇક્વલ ટુ 0.314 ગુણ્યા 10⁵ પાસ્કલ. અને જો હજી પણ તમને એક પોઈન્ટ આગળ લઈ જવાનું મન થાય તો શું થશે? તો P ઇઝ ઇક્વલ ટુ 8.314 ગુણ્યા 10⁴ પાસ્કલ. આ આપણો જવાબ થશે. કુલ દબાણ છે એ 8.314 ગુણ્યા 10⁴ પાસ્કલ છે એ મળી જશે.